ચાલો મિત્રો, કેમ છો? મજામાં? ચાલો ઓકે. આજે આપણે વિદ્યુત ભાર અને વિદ્યુત ક્ષેત્રનો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ એવો લેક્ચર નંબર 5 ની શરૂઆત કરવાના છીએ. અત્યાર સુધી તમે વિદ્યુત ભારનું ક્વોન્ટમીકરણ, વિદ્યુત ભારનું સંરક્ષણ, ઉદાહરણના દાખલા, સ્વાધ્યાયના દાખલા આટલું આપણે ભણી ગયા હતા. હવે આ ચેપ્ટરનો ખૂબ જ મહત્વનો ભાગ એટલે કે વિદ્યુત ભારને લગતો એક સરસ મજાનો નિયમ આપણે ભણવાના છે. બરાબર ધ્યાન આપજો. એનો નિયમ આવો છે, લગભગ તમે નામ સાંભળેલું છે, કુલમ્બનો નિયમ. બરાબર છે? તો આપણે આજે વિદ્યુત ભાર માટે કુલમ્બનો નિયમ ભણવાના છીએ. બરાબર છે? શરૂઆત કરીએ. બરાબર ધ્યાન આપજો. એકદમ મહત્વનો ભાગ. હું પેલા અમુક નાની વસ્તુ સમજાવી દઉં. જોજો. દાખલા તરીકે આ કોઈ વિદ્યુત ભાર છે, એને કહી દઉં Q1. આ કોઈ બીજો વિદ્યુત ભાર છે, એને કહી દો Q2. આ ધન છે અને આ પણ ધન છે. તો મિત્રો મને જવાબ આપો તો બંને વચ્ચે આકર્ષણ થાય કે અપાકર્ષણ થાય? આકર્ષણ કે અપાકર્ષણ? તો શું થાય? અપાકર્ષણ. એટલે આ આમ જશે અને આ બાજુ જશે. બરાબર છે? આપણને એવી ખબર પડે કે અપાકર્ષણ થશે, પણ તમને કોઈક એવું પૂછે કે કેટલું અપાકર્ષણ થશે? કેટલું અપાકર્ષણ થશે? અપાકર્ષણ થશે. કેટલું થશે એ ખબર નથી. આનો મતલબ સમજાવો. મને કોઈક એમ પૂછે કે તમારું વજન કેટલું, તો હું એમ કહું વજન છે. એટલે તમારો પ્રશ્ન ફરીથી એવો થાય કે સર કેટલું વજન, કેટલું દળ? એટલે હું કહું 50 કિલોગ્રામ. એવી રીતે બંને વચ્ચે અપાકર્ષણ થશે, પણ કેટલું અપાકર્ષણ? એ અપાકર્ષણની શોધ કરી હતી. કેટલું અપાકર્ષણ થાય, કેટલું આકર્ષણ થાય, એની કિંમત કુલમ્બ નામના વૈજ્ઞાનિકે આપી હતી. કયા વૈજ્ઞાનિકે આપી હતી? કુલમ્બ નામના વૈજ્ઞાનિકે. કે કેટલું અપાકર્ષણ થાય, કેટલું આકર્ષણ થાય. કેમ કે જો અહીંયા હું માઇનસ કરી દઉં તો બંને વચ્ચે આકર્ષણ બળ લાગે, દૂર જાય તો અપાકર્ષણ બળ લાગે. એ કેટલું લાગે એની શોધ કોણે કરી હતી? કુલમ્બે કરી હતી. તો શરૂઆત કરીએ. લખવી જોજો. વિદ્યુત ભાર માટે કુલમ્બનો નિયમ લખો અને સમજાવો. આખો જ સવાલ તમને આવડવો જોઈએ. એક્ઝામની અંદર ફિક્સ કુલમ્બના નિયમને રિલેટેડ કાં દાખલા, કાં થિયરી, કાંઈક એક બે તો આવે જ છે. શરૂઆત કરીએ. વિદ્યુત ભાર માટે કુલમ્બનો નિયમ લખો અને સમજાવો. કોની માટે? તો કે વિદ્યુત ભાર માટે. તો એક કામ કરીએ, હું બે વિદ્યુત ભાર લઈ લઉં. નાના. આ દાખલા તરીકે કોઈ નાનો વિદ્યુત ભાર, આને Q1 કહી દઉં. તમને દેખાય એની માટે મેં મોટા દોરા છે. આ કોઈ બીજો વિદ્યુત ભાર, દાખલા તરીકે Q2 લઈ લઉં. દાખલા તરીકે એ બંને વચ્ચેનું અંતર દાખલા તરીકે R છે. આવી રીતે બે વિદ્યુત ભાર મૂકી દીધા છે. અને પહેલી કન્ડિશન કુલમ્બના નિયમની પહેલી શરત કે બંને વિદ્યુત ભાર સ્થિર હોવા જોઈએ. આવી રીતે ગતિ કરવા જોઈએ નહીં, તો જ કુલમ્બનો નિયમ લાગી શકે. આટલું ક્લિયર? એટલે પેલા બે વિદ્યુત ભાર લઈ લો, એક Q1 એક Q2. બંને વચ્ચેનું અંતર R. હવે હું લખું છું કુલમ્બનો નિયમ. આની પરથી પહેલા નિયમ લખું છું, પછી આપણે આગળ જોઈએ. નિયમ. ચાલો નિયમ લખવી જોજો. કેટલા વિદ્યુત ભાર છે? તો કે બે. નાના છે કે મોટા છે? નાના છે કે મોટા છે? આ કેવા છે? નાના, એટલે બિંદુવત. સ્થિર છે કે ગતિ કરે છે? સ્થિર છે. તો હું સેન્ટેન્સ લખવી જોજો. બે બિંદુવત સ્થિર. આ બધા શબ્દ કમ્પલસરી આવવા જોઈએ. બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ, એમની વચ્ચે લાગતું બળ તે વિદ્યુત ભારના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તમને લગભગ સેન્ટેન્સ થોડું યાદ આવશે. તેમની વચ્ચેનું અંતર એટલે R, એટલે તેમની વચ્ચેના અંતરના અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોણ વ્યસ્ત પ્રમાણમાં હોય? તો કે બંને વચ્ચે લાગતું બળ. આમાં લખેલું જો, બંને વચ્ચે લાગતું બળ તે વિદ્યુત ભારોનો ગુણાકાર, બે વિદ્યુત ભારોનો ગુણાકાર Q1 Q2 ગુણાકારના સમપ્રમાણમાં, એટલે બળ
ઈ સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતર એટલે r, અંતરના વર્ગના એટલે અંતરનો પહેલા વર્ગ કરવાનો અને એના કેવા પ્રમાણમાં? વ્યસ્ત પ્રમાણમાં. વ્યસ્ત એટલે નીચે, તો આના છેદમાં r સ્ક્વેર. જો આ જે સેન્ટેન્સ લખ્યું છે ને એ મેથેમેટિકલ રીતે આ જ દેખાય. તો કે જુઓ, બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ એ તેમના મૂલ્યના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. કોણ? તો કે બળ. આ સેન્ટેન્સ કમ્પલસરી જેવું છે એવું જ આવડવું જોઈએ અને આ સમીકરણ તમને આવડવું જોઈએ. ક્લિયર છે? ચાલો આગળ જઈએ. તો હવે તમને થોડું ખ્યાલ જ છે. ચલનની નિશાની કાઢો તો અચળાંક આવશે, તો અચળાંક તરીકે આવશે k. તો લખી દઉં f is equal to k q1 q2 upon r square. ક્લિયર છે? જ્યાં k ને કહેવાય, જ્યાં k કુલંબ અચળાંક, કુલંબનો અચળાંક. આવડશે આટલું? કોનો અચળાંક? કુલંબનો. આ સાર્વત્રિક અચળાંક નથી, આનું મૂલ્ય બદલાઈ શકે, k નું મૂલ્ય બદલાઈ શકે, એટલે આ કુલંબનો અચળાંક છે. ઓકે, આટલું ક્લિયર છે? પાક્કું ને? ચલો એક કામ કરો તો મિત્રો, આ તમે જે k લખ્યા છે ને એ k નો મને એકમ જરાક કહી દો ને. k નો એકમ તમારે કેવો હોય? તો k ની કિંમત આટલી હોય, હું કહી દઉં. જ્યાં k ની કિંમત આટલી હોય, આ તમારે યાદ રાખવાની છે, 9 ગુણ્યા 10⁹ k ની કિંમત કહું છું. ઓકે, હવે આનો એકમ કયો? તો k નો મારે એકમ કેવો હોય તો કેવી રીતે કહેવાય? આમાંથી કોને સૂત્રનો કરતા બનાવી દેવાનો? k ને પહેલી એક જ વખત કરાવું, પછી નહીં કરાવું. k ને સૂત્રનો કરતા બનાવી દો તો r સ્ક્વેર આવ જ જતા રહે, તો f r સ્ક્વેર. અને q1 q2 ક્યાં આવી જાય? નીચે, એટલે q1 q2. જો k ને સૂત્રનો કરતા આ બાજુ, આ નીચે, એટલે આવું. હવે બળનો એકમ ન્યૂટન, અંતરનો એકમ મીટર પણ એનો વર્ગ એટલે મીટર સ્ક્વેર. વિદ્યુત ભારનો એકમ પહેલા લેક્ચર ની અંદર આવ્યો, કુલંબ. તો કુલંબ સ્ક્વેર. તો એકમ શું થાય? ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલંબ સ્ક્વેર. નાની વસ્તુઓ છે પણ તમને એકમ બનાવતા આવડવો જોઈએ. ક્લિયર છે? પાછા આગળ વધીએ મિત્રો. હવે તમારી પાસે 5 નંબર યાદ કરવાના થઈ ગયા. બે વિદ્યુત ભાર વાળા, પ્લસ માઇનસ, બે દળ, ઇલેક્ટ્રોનનું દળ, પ્રોટોનનું દળ, પહેલા લેક્ચરમાં વાત થઈ હતી. અને આજે આ નંબર 9 ગુણ્યા 10⁹ ન્યૂટન મીટર સ્ક્વેર પર કુલંબ સ્ક્વેર. એકમ જરૂરી છે, એકમ ભૂલાવો નહીં જોઈએ, ગમે એ થાય તો પણ. ક્લિયર? ચાલો હવે એકદમ ઇન્ટરેસ્ટિંગ ભાગ ચાલુ કરું k નો. હવે બરાબર ધ્યાન આપજો. k ની કિંમત આવી લખી શકાય, જ્યાં k વિશે ઘણી બધી માહિતી છે. જ્યાં k is equal to 1/4πε0. પછી નવી એન્ટ્રી થઈ, k is equal to 1/4π ખબર છે, ε0 કદાચ પહેલી વખત સાંભળો છો. ε0 બોલાય, ε0. આને શું કહેવાય? આનું નામ શું છે? આને કહેવાય શૂન્યાવકાશની પરમિટિવિટી. કેવું નામ છે જુઓ તો? શૂન્યાવકાશની પરમિટિવિટી. આનું સ્પેશિયલ કંઈક નામ છે, બરાબર છે? એટલે નામ પહેલા તો યાદ રાખવાનું છે. આના વિશે આપણે ઘણું બધું આજે સમજવાના છે, બરાબર છે? નામ છે. ઓકે, આની વાત કરીએ છીએ. હવે મિત્રો એક કામ કરીએ, આ શૂન્યાવકાશની પરમિટિવિટી લખ્યું છે ને એ તમે k ની જગ્યાએ લખ્યું છે. શૂન્યાવકાશ લખો એટલે એનો મતલબ એવો થાય કે તમે જે આ વિદ્યુત ભાર મૂકેલા છે એને તમે શૂન્યાવકાશમાં મૂકેલા છે, કે જ્યાં હવાનું વાતાવરણ ચાલે પણ કોઈ લિક્વિડનું વાતાવરણ, કેરોસીનનું માધ્યમ, બીજું કોઈ માધ્યમ નહીં હોવું જોઈએ. હવાનું માધ્યમ ને શૂન્યાવકાશ અત્યારે આ ચેપ્ટર માટે બધું સરખું જ છે. એટલે જ્યારે બે ગોળાઓને હવામાં મૂક્યા હોય ત્યારે શૂન્યાવકાશની પરમિટિવિટી જ કહેવાની. જો બે ગોળાની અંદર શૂન્યાવકાશમાં મૂક્યા હોય તો શૂન્યાવકાશની જ કહેવાની. અત્યારે માની લો બંને ગોળા હવામાં છે, તો k ની કિંમત શું થાય? તો કે 1/4πε0. ચાલો k અહીંયા છે, અહીંયા આપી દઉં ઇક્વેશન નંબર 1. હવે k ની કિંમત અહીંયા મૂકી દો, તો આને કહી દઉં ઇક્વેશન નંબર 2. જોજો ઘણું બધું સમજીએ છીએ. આને અહીંયા મૂકી દો. ચાલો પદ લખાવો તો f is equal to k ની કિંમત લખાવો તો કે 1/4πε0 q1 q2 by r square. q1
Q2 by R square 1/4 pi epsilon 0 Q1 Q2 by R square. ક્લિયર છે? ક્યાં લાગતું બળ? શૂન્યાવકાશમાં લાગતું બળ. શૂન્યાવકાશમાં લાગતું બળ કહી દે ને તો અહીંયા કહી દો FO. FO જો શૂન્યાવકાશ એટલે 0. શૂન્યાવકાશમાં વાતાવરણ હોય નહીં, ન હોય એટલે આપણે 0 લખીએ. આપણી માટે શૂન્યાવકાશ ને હવા આ ચેપ્ટર માટે એક સરખા જ, એટલે એને ધ્યાનમાં નહીં લેતા. ઓકે, એટલે આ કઈ જગ્યાએ લાગતું બળ? તો કે શૂન્યાવકાશમાં લાગતું બળ. હું અહીંયા કહી દઉં શૂન્યાવકાશમાં લાગતું બળ. હવે સરસ મજાની વાત કરું મિત્રો, એક વસ્તુ સમજો. આવું લખેલું હોય એ ચલે છે બી, તો આનો મતલબ શું? એ ની કિંમત વધે તો બી ની કિંમત વધે. અને આવું લખેલું હોય એ ચલે છે 1/b, તો આનો મતલબ શું? કે જો એની કિંમત વધે તો બી ની કિંમત ઘટે. તો ઉલટું સમજાવો તો જો બી ની કિંમત ઘટે તો એની કિંમત વધે. બરાબર ને? અહીંયા આવી જાઓ. એપ્સાઇલન 0 ક્યાં છે? નીચે છે, જુઓ નીચે અહીંયા રહ્યા. અને અહીંયા F0 છે. હવે આ બંને સમપ્રમાણમાં કહેવાય કે વ્યસ્ત પ્રમાણમાં કહેવાય? આ પહેલી મેથડ પ્રમાણે કહેવાય કે બીજી મેથડ પ્રમાણે? બીજી. કેમ કે જો એક ઉપર છે ને એક નીચે. આનો મતલબ એવો થયો કે એપ્સાઇલન 0 ની કિંમત ઘટે તો બળની કિંમત વધે. એપ્સાઇલન 0 ની કિંમત જો ઓછી થાય તો બળની કિંમત વધે. સમજાય છે? એટલે એપ્સાઇલન 0 ની કિંમત ઘટે તો બળની કિંમત વધે. તો એની કરતા ઉલટું, એપ્સાઇલન 0 ની કિંમત વધે તો બળની કિંમત ઘટે. ક્લિયર છે? હવે હકીકતમાં શૂન્યાવકાશ માટે તો એપ્સાઇલન 0 ની કિંમત ફિક્સ જ હોય. એપ્સાઇલન 0 ની કિંમત ફિક્સ જ હોય, એટલે વધવા ઘટવાનો સવાલ ન હોય. એ જે હોય એટલા ફિક્સ જ હોય. એટલે એક કામ કરું, પહેલા હું તમને એપ્સાઇલન 0 ની કિંમત આપી દઉં, પછી આપણે થોડુંક આગળ સમજીએ. જ્યાં એપ્સાઇલન 0 ઇઝ ઇક્વલ ટુ 8.85 ગુણ્યા 10 ની -12. પછી નવી વાત હતી. એપ્સાઇલન 0 ની કિંમત કેટલી? 8.85 ગુણ્યા 10 ની -12. ચાલો એપ્સાઇલન 0 નો એકમ કયો તો મને આ બધી માહિતી પરથી, આ એકમ પરથી. એપ્સાઇલન 0 ક્યાં જતા રહે? અહીંયા. F0 ક્યાં આવી જાય? નીચે. તો એપ્સાઇલન 0 નો એકમ શું બને? QQ એટલે કુલમ્બ સ્ક્વેર. F ક્યાં આવી ગયા? નીચે. 4 પાઈ ને એકમ હોય નહીં, F0 નીચે એટલે ન્યૂટન, અને R સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર. જો આ એપ્સાઇલન 0 વિશે માહિતી મળી. ક્લિયર છે? પાક્કું ને? ચાલો ઓકે. ઓકે, હવે છે ને હું હજી આના વિશે થોડુંક સમજાવું. આ જે પરમિટિવિટી છે ને, હવે આ જ વિદ્યુત ભારોને તમે કોઈ માધ્યમની અંદર મૂકી દો. માની લો કે મેં પાણીની અંદર મૂકી દીધા છે. આ બંને ગોળાને ક્યાં મૂકી દીધા? પાણીમાં. તો શું થાય આ સમીકરણમાં ફરક? ઈ જોજો. સમીકરણ 1, સમીકરણ 2, અને આપી દઉં સમીકરણ નંબર 3. જોતા જાજો, શાંતિથી સમજજો, ઉતાવળ નહીં જોઈએ. હવે જ્યારે બંને વિદ્યુત ભાર માધ્યમમાં હોય ત્યારે, ક્યાં હોય ત્યારે? આ બે વિદ્યુત ભાર ક્યાં હોય ત્યારે? માધ્યમમાં. માધ્યમ એટલે માની લો કે પાણીમાં તમે પાણી છે એની અંદર વિદ્યુત ભારને મૂકી દીધા, એટલે માધ્યમ આવી ગયું. તો ત્યારે જો તમારે એની વચ્ચે લાગતું બળ લખવું હોય તો આવી રીતે લખવાનું. માધ્યમ ઇંગ્લિશમાં કહેવાય મીડિયમ, ગુજરાતી મીડિયમ, ગુજરાતી માધ્યમ, હવે આપણે બોલીએ છીએ. તો લાગતું બળ એટલે F. શૂન્યાવકાશમાં કે માધ્યમમાં? માધ્યમમાં, એટલે M ઇઝ ઇક્વલ ટુ, ચાલો આ પદ લખીએ જેમ છે એમ જ તે, Q1 Q2 અપન, ચેન્જ કરવો ઈ જોજો, 4 પાઈ એપ્સાઇલન 0 નહીં, એપ્સાઇલન M, માધ્યમની પરમિટિવિટી, શૂન્યાવકાશની પરમિટિવિટી, આવી રીતે R² બેઠા. ક્લિયર છે? એટલે આ કઈ જગ્યાએ લાગતું બળ? તો કે શૂન્યાવકાશમાં. તમને જયારે એવું કીધું હોય કે બે વિદ્યુતભારોને હવામાં મૂકેલા છે, તો ત્યારે તમે જે k ની કિંમત મૂકો એપ્સાઇલન 0 મૂકવાની. k ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સાઇલન 0 મૂકવાનું. જો તમને એવું કીધું હોય કે બંને વિદ્યુતભારને કોઈક માધ્યમમાં મૂક્યા છે, પાણીના માધ્યમમાં, તો પછી k ની કિંમત શું થાય? 1/4 પાઈ એપ્સાઇલન. એપ્સાઇલન 0 આવે નહીં.
ક્લિયર છે આટલું? ચલો ઓકે. આ સમીકરણ નંબર 3 અને કહીજો સમીકરણ નંબર 4. એક કામ કરીએ, હું બંનેનો ગુણોત્તર લઈ લઉં. બંનેનો શું લઈ લઉં? ગુણોત્તર, ભાગાકાર કરી નાખું. ચાલો 3/4. 3/4 કરી નાખો તો કરીએ. તો કે F0/Fm ઇઝ ઇક્વલ ટુ F0 ની કિંમત આ હું લખું છું આખી કિંમત Q1 Q2 અપન 4πε0 R² બાય આખી કિંમત Q1 Q2 અપન 4πε0 એપ્સાઇલન 0 નહીં એપ્સાઇલન R². ક્લિયર? કિંમત કાઢી નાખો, જે કેન્સલ થાય છે કેન્સલ કરી નાખો. Q1 Q2 ગયા, 4π ગયા, જો ગયા, R² ગયા, તો વધે કોણ? અહીંયા એપ્સાઇલન અને અહીંયા એપ્સાઇલન 0. તો એપ્સાઇલન ક્યાં જતા રહે? ઉપર. છેદનો છેદ ક્યાં જતો રહે? અંશમાં. અને આ છેદ ક્યાં જાય? નીચે. તો પદ શું બને? F0/Fm ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન ઉપર એટલે એપ્સાઇલન ઉપર, એપ્સાઇલન 0 નીચે એટલે એપ્સાઇલન 0 નીચે. આવું કહું છું. અને હવે મિત્રો ડિસન્ટ એન્ટ્રી આપીએ એપ્સાઇલન/એપ્સાઇલન 0. મિત્રો એક ભૂલ થઈ ગઈ અહીંયા Fm, F0/Fm. ક્લિયર? હવે એપ્સાઇલન/એપ્સાઇલન 0 હોય તો એને કહેવાય કે. સર પાછો આ કયો કે? જો અહીંયા જે હતો ને કે અહીંયા ઈ કુલમ્બના અચળાંકનો હતો. આને કહેવાય ડાઇઇલેક્ટ્રિક અચળાંક. નવા નવા શબ્દ આવ્યા જ કરે છે. આજ ઘણા બધા નવા શબ્દ ભણવાના છે. કુલમ્બનો અચળાંક, શૂન્યાવકાશની પરમિટિવિટી, પછી માધ્યમની પરમિટિવિટી. અહીંયા લખી દઉં એપ્સાઇલન m માધ્યમની પરમિટિવિટી. બધા શબ્દ યાદ રાખવાના છે. શૂન્યાવકાશની પરમિટિવિટી, માધ્યમની પરમિટિવિટી. પાછો તમે ગુણોત્તર લીધો એટલે નવો જવાબ આવ્યો કે, તો એને કહેવાય ડાઇલેક્ટ્રિક અચળાંક. મિત્રો ડાઇલેક્ટ્રિક અચળાંક વિશે બીજા ચેપ્ટરની અંદર બહુ જ બધું ભણવાના છે. ગુજરાતીમાં મતલબ કહી દઉં, ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. આવું ખાલી ધ્યાનમાં રાખી લ્યો. અત્યારે પ્રોપર અવાહક ન થાય, આ બધો અલગ કન્સેપ્ટ છે, પણ અત્યારે સાચવી લ્યો કે ડાઇલેક્ટ્રિક એટલે અવાહક. અને એનો ડાઇલેક્ટ્રિક અચળાંક એવો શબ્દ કે એટલે એને કોના વડે દર્શાવાય? કે વડે. બસ આટલું ફિક્સ કરી દો. ક્લિયર? હવે હજી પાછો આગળ લખવું જોજો. એટલે એનો મતલબ એવો થયો એપ્સાઇલન/એપ્સાઇલન 0 હોય તો એને કે કહેવાય, F0/Fm હોય તો એને કે કહેવાય. હજી થોડુંક આગળ જાઓ. F0/Fm is equal to એપ્સાઇલન/એપ્સાઇલન 0 is equal to k. અને આને જ એપ્સાઇલન/એપ્સાઇલન 0 નું બીજું નામ એપ્સાઇલન r. સર આ શું ચાલે છે? પેલા એપ્સાઇલન 0 લાવ્યા, પછી એપ્સાઇલન m લાવ્યા, પછી લેવા એપ્સાઇલન r. 0 એટલે શૂન્યાવકાશ, m એટલે માધ્યમ, l એટલે રિલેટિવ. રિલેટિવ એટલે ગુજરાતીમાં સાપેક્ષ. તો હવે આનું નામ બોલો તો સાપેક્ષ પરમિટિવિટી. માધ્યમની પરમિટિવિટી, શૂન્યાવકાશની પરમિટિવિટી. એટલે આનું નામ ફિક્સ કે પરમિટિવિટી. હવે અહીંયા જેવી ડિઝાઇન આવે એવા એના નામ બદલાય. શૂન્યાવકાશની પરમિટિવિટી, માધ્યમ સાપેક્ષ પરમિટિવિટી, માધ્યમની પરમિટિવિટી, આવી રીતે. ઓકે ચાલો. એટલે પાછું નવું આવ્યું કે F0/Fm હોય તો એને આવું કહેવાય, આના છેદમાં હોય તો એને આ પણ કહેવાય, આ હોય તો એને પણ આ કહેવાય, આના છેદમાં હોય તો એને આ પણ કહેવાય. ટૂંકમાં આ આખો સંબંધ તમને આવડવો જ જોઈએ. તમારી પાસે કોઈ ઓપ્શન નથી. દાખલા આની ઉપરથી આવે છે ને આવે છે. MCQ આની પરથી આવે છે ને આવે છે. કોઈ ઓપ્શન છે નહીં. ક્લિયર? પાક્કું ને? તો હવે આમ જોવા જાવ તો મેન આટલું તમારે સમજીને ધ્યાનમાં રાખવાનું. કે શું ધ્યાનમાં રાખવાની જોજો કે એપ્સાઇલન/એપ્સાઇલન 0 લખું તો એનો જવાબ આવે એપ્સાઇલન r, અથવા તો એનો જવાબ આવે કે, અથવા તો બળ તો કે ઉપર શૂન્યાવકાશ વાળું બળ છેદમાં માધ્યમ વાળું બળ. ટૂંકમાં મેં ફેરવીને એનો જ લખ્યો છે, ખાલી તમને સમજાય ને એની માટે. બરાબર છે? હવે પાછો નવો કન્સેપ્ટ સમજાવું આની ઉપરથી જોજો. ચાલો આગળ જઈએ. આને અને આને ભેગા કરો તો
તો શું લખાય F0 બાય FM. આ જે પદ લખું છું એની પરથી દાખલા આવે જ છે. આવું પદ લખાય કે અહીંયા છે એ નીચે લઈ લો અને FM ને આ બાજુ લઈ લો. ટૂંકમાં FM ને સૂત્રનું કરતા બનાવો. FM ઇઝ ઇક્વલ ટુ તો F0 બાય K. મિત્રો આ ખૂબ જ સરસ મજાનું રિઝલ્ટ છે. આના ઉપરથી આપણને ઘણું બધું જાણવા મળશે. જોજો, આને શું કહેવાય? માધ્યમમાં લાગતું બળ. માધ્યમમાં હોય ત્યારે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ એટલે આ કયું બળ? બંને વિદ્યુતભારોને શૂન્યાવકાશમાં મૂક્યા અહીંયા રહ્યા શૂન્યાવકાશમાં લાગતું બળ અહીંયા રહ્યું એટલે આ શૂન્યાવકાશમાં લાગતું બળ. કે એટલે ડાઇલેક્ટ્રિક અચળાંક. હવે આને મારે સેન્ટેન્સ સ્વરૂપે લખવું હોય તો શું લખાય? જોજો, માધ્યમમાં લાગતું બળ એ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા કેમાં ભાગનું હોય છે. કેમાં ભાગનું. જો કદાચ સૂત્ર આવું હોય તો શું બોલાય? Fm. સૂત્ર આવું છે ને, ખાલી સમજાવું છું. Fm ઇઝ ઇક્વલ ટુ F0 ઇન્ટુ K. તો શું લખાય કે માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા K ગણું છે ગુણાકાર એમ. તો અહીંયા શું બોલાય? માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા કેમાં ભાગનું છે. ક્લિયર છે? પાક્કું ને? આ આખો જ કન્સેપ્ટ કુલમ્બના નિયમનો છે. અને આની અંદર મિત્રો એક વસ્તુ જુઓ, આખો કુલમ્બનો નિયમ ભણ્યા, આમાં કોઈ પણ જગ્યાએ મેં સદિશ કે અદિશની એવી નિશાની કરી છે? સદિશની નિશાની કરી છે કે ના? એટલે આને કહેવાય કુલમ્બનો નિયમ અદિશ સ્વરૂપે. ક્યાંય દિશા નથી. જો અહીંયા મેં સદિશ નથી કરેલા એટલે આને કુલમ્બનો નિયમ કયા સ્વરૂપે કહેવાય? અદિશ સ્વરૂપે. ક્લિયર છે? ઓકે, આટલું ક્લિયર ને? Fm બરાબર F0 બાય K અથવા તો એપ્સાઇલન બાય એપ્સાઇલન 0 એટલે એને શું કહેવાય? એપ્સાઇલન R. રિલેટિવ પરમિટિવિટી ખૂબ જ કામની છે. આની ઉપરથી તમે ગમે એની પરમિટિવિટી કાઢી શકો. એક નાની વસ્તુ સમજાવું, એક્સ્ટ્રા છે, સમજજો. તમને એવું કીધું હોય પાણીની સાપેક્ષ પરમિટિવિટી 81 છે તો પાણીની પરમિટિવિટી જણાવો. ચલો મને આનો તમને છે ને સાચો મતલબ ખબર પડશે. આ એપ્સાઇલન બાય એપ્સાઇલન 0 એપ્સાઇલન R એનો સાચો મતલબ સમજો. આ દાખલા જેવું છે 1 માર્ક્સની અંદર કે પાણીની સાપેક્ષ પરમિટિવિટી 81. પાણીની એટલે માધ્યમ, પરમિટિવિટી પણ કેવી? સાપેક્ષ. સાપેક્ષ એટલે એપ્સાઇલન R. આ સાપેક્ષ છે, ભલે પાણી લખું પણ સાપેક્ષ છે. કેટલી? તો કે 81. તો પાણીની પરમિટિવિટી જણાવો. માધ્યમની એટલે પાણીની, આની જણાવો. ચલો કયું સૂત્ર લાગે? સાપેક્ષ આપેલી છે, પાણીની શોધવાની છે. પાણી એટલે માધ્યમ એટલે એમ. આપણે અહીંયા પાણી નહીં લખીએ, આપણે એમ જ લખશું. કયું સૂત્ર? એપ્સાઇલન બાય એપ્સાઇલન 0 એપ્સાઇલન m બાય એપ્સાઇલન 0 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન R. આવી ગયો જવાબ. કોને શોધવા છે? એપ્સાઇલન m ને. એપ્સાઇલન m ને તો પદ શું બને? એપ્સાઇલન R ઇન્ટુ એપ્સાઇલન 0 એપ્સાઇલન R 81 ઇન્ટુ એપ્સાઇલન 0 એપ્સાઇલન m. આમાં જે બાળકોને ખૂબ જ વધારે સમજાય છે એને કંઈક આ સમજાશે કે પાણીની પરમિટિવિટી એ શૂન્યાવકાશની પરમિટિવિટી કરતા 81 ગણી હોય. કેટલી? 81 ગણી. એટલે ટૂંકમાં એપ્સાઇલન 0 ની જે કિંમત છે ને એને તમે 81 વડે ગુણી દો ને તો એ પાણીની બની જાય. એટલે એનો મતલબ શું થયો મિત્રો? તમારે પાણીની યાદ રાખવાની જરૂર નથી. તમને સાપેક્ષ આપેલી હોય તો તમે ગમે એની શોધી શકો. કોની સાપેક્ષમાં? તો કે એપ્સાઇલન 0 ની સાપેક્ષ. સમજાશે? એટલે આ ખૂબ જ મહત્વનો ભાગ છે, આને ધ્યાનમાં રાખજો. હવે કદાચ તમને એવું કોઈ પૂછે કે આ પરમિટિવિટીનો મતલબ શું? પરમિટિવિટી કરે શું? પરમિટિવિટી, પરમિટ એટલે છૂટ આપવી કે જાઓ એમ. આપણે તમને ખબર હોય તો ગણેશ વિસર્જન હોય કે આપણે ગણેશજીને પધરાવવાની પરમિટ લઈએ. આપણે આવો શબ્દ બોલે પરમિટ એટલે કે હા તમને અહીંયા ગણપતિ પધરાવવાની પરમિટ છે. બરાબર? એવી રીતે આ પરમિટ એ જ છે. પણ એ શું પરમિટ છે એ જોજો.
આ સમજવા માટે હું છે ને બળનું સૂત્ર અહીંયા લખી દઉં. મિત્રો એકદમ મહત્વનો ભાગ છે. આ સાફ કરી નાખું, આગળ સમજાવું છું. પરમિટિવિટી સવાલ કન્ટિન્યુ નથી, સવાલ અહીંયા પતી ગયો છે. બરાબર છે? આ તો સમજણ હતી, આ દાખલા સ્વરૂપે હતું. આગળ જઈએ. ચાલો, આપણો કન્સેપ્ટ અત્યારે પરમિટિવિટી સમજવાનો છે. જવાબ ક્યાં સુધી આવે? અહીંયા સુધી. અહીંયા સુધી. ઓકે, ચાલો આપણે સાફ કરી નાખીશું. આજે તો ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ટોપિક ભણવાના છીએ આપણે. ચાલો, જો પરમિટિવિટીની વાત ચાલતી હતી આપણી, તો એક કામ કરો, પહેલા હું અહીંયા લખી દઉં. હું શબ્દ લખું ને બધા જોજો. એપ્સાઇલન 0 શૂન્યાવકાશની પરમિટિવિટી. એપ્સાઇલન એમ, જોજો અલગ અલગ નામ શું છે. એપ્સાઇલન એમ ને એપ્સાઇલન પણ કહેવાય, આને પણ માધ્યમની કહેવાય. હું ખાલી એપ્સાઇલન લખું તો માધ્યમની જ કહેવાય. આ યાદ રાખવાનું છો, પહેલી વખત ભણો છો. માધ્યમની પરમિટિવિટી. અને છેલ્લું એપ્સાઇલન આર. આ બધાના નામ તો જે છે એના જ છે. આનું નામ સાપેક્ષ પરમિટિવિટી. આ ત્રણ શબ્દ લેખા. પરમિટિવિટી મારે સમજવું છે, એની માટે હું પેલા બળનું સૂત્ર લખી દઉં. F is equal to K Q1 Q2 upon R². ચાલો, એવું માની લ્યો કે હું માધ્યમમાં લાગતા મારે બળની વાત કરવી છે. ક્યાં લાગતા? માધ્યમમાં. તો K ની કિંમત શું મુકાય? બળ માધ્યમમાં લાગતું હોય તો લખાવો તો કે F is equal to 1/4 પાઈ એપ્સાઇલન 0 કે એપ્સાઇલન માધ્યમમાં. એપ્સાઇલન 0 કે એપ્સાઇલન, શબ્દ સાંભળો, એપ્સાઇલન. જો કેમ કે માધ્યમની વાત કરું છું. ક્લિયર? કે ની કિંમત ચાલો Q1 Q2 upon R². હવે છે ને એકદમ અચરજ વાળી વાત કરું. પરમિટ એટલે છૂટ આપવી, પણ અહીંયા પરમિટ નો મતલબ થાય ઈ જોજો. પરમિટિવિટીની તમે કિંમત વધારો તો બળની કિંમત ઘટે. જો તો પરમિટિવિટી છેદમાં છે ને, એટલે હું આવું લખી દઉં. F ચલે છે 1/ε. તો એપ્સાઇલન ની કિંમત વધે, તમે પરમિટ આપી દો કે જાઓ, તો બળની કિંમત ઘટે. એનો મતલબ શું થયો ખબર? પરમિટિવિટી એ માધ્યમનો ગુણધર્મ છે. પરમિટિવિટી માધ્યમનો ગુણધર્મ છે. એ માધ્યમને એવી છૂટ આપી દે. પાણીમાં તમે આ બે વિદ્યુત ભાર છે, એને પાણીમાં તમે મૂકી દો, એટલે એ પરમિટિવિટી પાણીની, એટલે અહીંયા એપ્સાઇલન એમ, એ શું કરે કે પાણીને છૂટ આપી દે કે જાઓ અને આની વચ્ચે લાગતું બળ ઓછું કરો. બળને ઓછું કરવાની પરમિટ આપે, વધારવાની પરમિટ ન આવે. આમ ભેગા કરવાની પરમિટ નથી આપતા, બળને ઘટાડવાની પરમિટ આપે. આક્રમણ કરવાનું કે જાઓ પાણી દમ લગાવી દો, આ બંને વચ્ચે બળ ન લાગવું જોઈએ. જો પરમિટિવિટી વધી તો બળ ઘટ્યું. પરમિટ આપે છે પણ બળને ઓછું કરવાની, બળને વધારવાની નહીં. અને જો પરમિટિવિટીની કિંમત ઓછી થતી હોય તો કઈ વાંધો નથી. તો એનો મતલબ એવું કે છે કે નહીં, હવે અમે બળ નહીં લગાડી શકીએ, તમે બળ લગાડો. પાણી એવું કહેશે કે હું કઈ કરી શકીશ નહીં, તમે બળ લગાડો. એટલે જો પરમિટિવિટીની કિંમત ઘટે તો બળની કિંમત વધે. ક્લિયર? હા, સમજાવવું જ જોઈએ, કોઈ ઓપ્શન નથી તમારી પાસે. હવે જોજો, એક બીજી વાત કરું. તમારી પાસે એપ્સાઇલન 0 જે છે, એપ્સાઇલન 0 એ શૂન્યાવકાશની છે. શૂન્યાવકાશની પરમિટિવિટી મહત્તમ છે. એની પછીની જેટલી પરમિટિવિટી હોય એ બધી એની કરતા ઓછી હોય છે. એટલે જોજો, શૂન્યાવકાશની પરમિટિવિટી પ્રમાણે હું બળ લખું તો F0 is equal to Q1 Q2 upon 4 pi epsilon 0 R². એનો મતલબ કે શૂન્યાવકાશમાં એપ્સાઇલન 0 ની કિંમત મહત્તમ આવી ગઈ. એટલે કે મીન્સ કે મહત્તમ એટલે હું આવું કહેવા માંગુ છું કે એપ્સાઇલન 0 ની કિંમત સૌથી ઓછામાં ઓછી હવા માટે છે, શૂન્યાવકાશ માટે. હું કહી દઉં, શૂન્યાવકાશ
માટે એપ્સાઇલોન 0 સૌથી ઓછા છે. શૂન્યાવકાશની જે આ કિંમત છે ને સૌથી ઓછી છે. એટલે શૂન્યાવકાશમાં આ સૌથી ઓછા તો બળ કેવું સૌથી વધારે ક્યાં? શૂન્યાવકાશમાં. તો પછી માધ્યમમાં બળ કેવું થાય? શૂન્યાવકાશ કરતા ઓછું. હંમેશા જ્યારે કોઈ વિદ્યુત ભારને તમે હવામાં મૂકો કે શૂન્યાવકાશમાં મૂકો એટલે બળ મહત્તમ લાગે મેક્સિમમ. પણ જેવું તમે અહીંયા પાણી કે એવું કંઈક મૂકી દો તો જે આ બળ લાગતું હતું એની કરતા ઓછું જ લાગે. આવી રીતે માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા ઓછું છે એમ. ક્લિયર છે? ચાલો ઓકે. ક્લિયર? એટલે અહીં લખી દઈએ આમ શૂન્યાવકાશમાં વિદ્યુત ભારો વચ્ચે લાગતું બળ મહત્તમ હોય છે. શૂન્યાવકાશમાં કોઈ વિદ્યુત ભારો વચ્ચે મૂકો તો એમની વચ્ચે લાગતું બળ કેવું હોય? તો કે મહત્તમ. ક્લિયર છે? આ તો આખી સમજણ હતી. આવો તમને કન્સેપ્ટ કદાચ કોઈ પૂછે કે પરમિટિવિટી શું છે તો બળને અટકાવવાની છૂટ આપે કે જાઓ બળને અટકાવો. અહીંયા મેં મને આકૃતિ દોરી હતી પ્રમાણે. ક્લિયર છે? હવે વહી રહી વાત આ બધા સૂત્ર કમ્પલસરી આવડવા જોઈએ. આની અંદર કેટલા સૂત્ર આવ્યા જોજો બરાબર. કેટલા અંદર સૂત્ર આવે છે એ બધા સૂત્ર એકવાર હું રિપીટ કરી દઉં. જોઈ લો એક વખત. શરૂઆત કરી. સૌથી પહેલું કુલંબ બળનું સૂત્ર. કયું બળ? કુલંબ બળ. આપણે અહીંયા જે F નું સૂત્ર લખ્યું એને કહેવાય કુલંબીય બળ. અથવા એને કહેવાય વિદ્યુતીય બળ. તમે બે વિદ્યુત ભાર વચ્ચે લાગતું બળ કયો એટલે ગમે એ નામ આપી શકો. કુલંબીય બળ કહી શકો, વિદ્યુતીય બળ કહી શકો. તો એ બળનું સૂત્ર શું? તો કે F is equal to K Q1 Q2 upon R². માધ્યમ એવો શબ્દ ન બોલે એટલે આપણે કોઈ બુદ્ધિ હકાવવાની નહીં કે કેની કિંમત મૂકવાની. ના, આવું કઈ કરવાનું જ નહીં. કે એમનામ જ રહેવા દો. હવે એમ કે શૂન્યાવકાશમાં લાગતું બળ તો કેની જગ્યાએ શું મૂકવાનું? શૂન્યાવકાશ માટે તો કેની કિંમત કેટલી મૂકવાની? કેની કિંમત કેટલી? 1/4πε0. હે ને? જો પાછું ચાલુ થઈ ગયું એનું કેની કિંમત 1/4πε0 એટલે શૂન્યાવકાશમાં લાગતું બળ. માધ્યમ કે તો 1/4πε. 1/4πε એટલે આ માધ્યમમાં લાગતું બળ. અને આ બધાનો તમે ગુણોત્તર ને એવું લીધો એટલે તમારી પાસે આવો જવાબ આવતો. જોજો બરાબર. શું જવાબ આવ્યો? તો કે F0/Fm is equal to બોલો તો ε/ε0 અથવા તો εm/ε0 is equal to K is equal to εr. અને આ બંને ઉપરથી પાછી એક વાત થઈ કે F0/Fm is equal to K. Fm ને સૂત્ર નો કરતા તો K નીચે એટલે F0/K. આને શું બોલાય? માધ્યમમાં લાગતું બળ શૂન્યાવકાશમાં લાગતા બળ કરતા કેમાં ભાગનું હોય છે. ક્લિયર છે? તમારો જવાબ ક્યાં સુધી હતો? હજી એકવાર રિપીટ કરું, અહીંયા સુધી હતો. આ બધી સમજણ હતી. આ તો કમ્પલસરી આ બધી વસ્તુ સમજાવી. આવડશે? પાક્કું ને? આગળ વધીએ. ચાલો હવે આ બધી માહિતી તમે કુલમ્બના નિયમની મેળવી. આ કુલમ્બનો નિયમ હવે મને જવાબ આપો તો સદિશ સ્વરૂપે હતો કે અદિશ સ્વરૂપે? ચાલો બધા પાસે જવાબ છે તે અદિશ સ્વરૂપે, કેમ કે આમાં ક્યાંય દિશા હતી નહીં. હવે આપણે કુલમ્બનો નિયમ ભણવાના છીએ સદિશ સ્વરૂપે. કયા સ્વરૂપે? સદિશ સ્વરૂપે. તો ચાલો શરૂઆત કરીએ. એકદમ મહત્વનો બીજો ભાગ ચાલુ કરીએ. આ ચેપ્ટરનો હાર્ટ છે કે આમાંથી સવાલ પૂછાય તે આ કન્સેપ્ટ છે આખો. અને આ તમને આવડવું જ જોઈએ. તમારી પાસે કોઈ ઓપ્શન નથી. તમને હું એમ કહું કે બે વિદ્યુત ભારો વચ્ચે બળ લાગે તો તમારો જવાબ શું? બળ લાગે.
કયું બળ લાગે? તો જવાબ શું? કુલંબીય બળ. સૂત્ર શું? તો કે F is equal to K Q1 Q2 upon R square. ઓકે, એ હું બોલું એ સાંભળો તો. બે દળ વચ્ચે બળ લાગે. આ પહેલું દળ M1, બીજું દળ M2. મને જવાબ આપો તો આ બે વચ્ચે બળ લાગે? યાદ કરીને કયો તો. લાગે? લાગે. ઈ બળનું સૂત્ર બોલો તો. બે દળ હોય તો ઈ બળનું સૂત્ર બોલો તો. F is equal to G M1 M2 upon R square. એટલે દળ હોય તો ગુરુત્વાકર્ષણ બળ લાગે Fg, અને વિદ્યુત ભાર હોય તો કયું બળ લાગે? નામ બોલો. કુલંબીય બળ. એટલે Fc. આવું તમે લખી શકો છો, કોઈ ચિંતાની જરૂર નથી. અથવા તો ઘણી વખત લોકો Fe પણ લખે છે. વિદ્યુતીય બળ, ઇલેક્ટ્રિક બળ એમ. એટલે જે શબ્દ લખો એ મને કોઈ વાંધો નથી. Fe લખો તોય ચાલશે, Fc લખો તો પણ ચાલે. એનું સૂત્ર શું? K Q1 Q2 upon R square. જો બંને સરખા જેવા જ છે. અહીંયા K છે તો અહીંયા G છે, અહીંયા દળ છે તો અહીંયા વિદ્યુત ભાર છે, અહીંયા અંતર છે, બે વચ્ચેનું બળ છે. ક્લિયર છે? પહેલા લેક્ચર ની અંદર તમને ખબર હોય તો મેં દળ સાથે વિદ્યુત ભારની સરખામણી કરી હતી. એનું કારણ જ આવે. ક્લિયર ને? આગળ જઈએ. ચાલો નવું સમજીએ. બરાબર ધ્યાન આપજો. હવે આપણે કુલમનો નિયમ સદિશ સ્વરૂપે ભણવાના છે. કયા સ્વરૂપે? સદિશ સ્વરૂપે. તો શરૂઆત કરીએ. એક્ઝામ ની અંદર ઘણી બધી વખત પૂછી લે છે, 3 માર્ક્સ ની અંદર. કુલંબ ના નિયમનું સદિશ અથવા તો કુલંબનો નિયમ સદિશ સ્વરૂપે સાબિત કરો. શું કે છે? કુલંબનો નિયમ સદિશ સ્વરૂપે સાબિત કરો. ક્લિયર? આ જેવો તમારો જવાબ પૂરો થશે ને એટલે તમને એક તારણ મળશે. એ તારણ ખૂબ જ મહત્વનું છે, પણ આપણે પહેલા જવાબથી શરૂઆત કરીએ. ચાલો હવે સદિશની શરૂઆત કરીએ છીએ. બરાબર ધ્યાન આપજો મિત્રો. જ્યારે સદિશ એવો શબ્દ બોલવું એટલે હંમેશા મગજમાં પહેલા યામાક્ષ પદ્ધતિ આવે. કોણ આવે? યામાક્ષ પદ્ધતિ. સર યામાક્ષ પદ્ધતિ x અક્ષ અને y અક્ષ. બરાબર છે? ચાલો શરૂઆત કરીએ. યામાક્ષ પદ્ધતિ પહેલા દોરી દઉં. લખાણ પછી લખશું, પહેલા સમજી લો. દાખલા તરીકે x અક્ષ, y અક્ષ આને કહેવાય યામાક્ષ પદ્ધતિ. કુલમનો નિયમ ભણવો છે તો વિદ્યુતભાર ઓછામાં ઓછા કેટલા જોઈએ? 2 તો જોઈએ જ. એક હોય તો બળ લાગે, એક Q1 હોય કોની ઉપર બળ લગાડે? ન લગાડે. એટલે ઓછામાં ઓછા કેટલા વિદ્યુતભાર જોઈએ? 2. દાખલા તરીકે એક વિદ્યુતભાર અહીંયા લઈ લો, એને નામ આપી દો Q1. હવે મિત્રો ધ્યાન આપજો. એક વિદ્યુતભાર અહીંયા લઈ લો, એને નામ આપી દો Q2. ઉગમ બિંદુની સાપેક્ષેનો સ્થાન સદિશ. આનો સ્થાન સદિશ કેવો હોય તો કેટલો કહેવાય? Q1 એટલે R1. જો સદિશ ચાલુ થઈ ગયા, સ્થાન સદિશ R1 ઉગમ બિંદુની સાપેક્ષે. આ ઉગમ બિંદુ. આનો સ્થાન સદિશ હવે આવડશે તમને જલ્દી. શું આવશે? R2 સ્થાન સદિશ. ક્લિયર? ચાલો હવે બહુ સરસ મજાની વાત કરું. આ બંનેને હું માની લ્યો કે ધન છે, બંને વિદ્યુતભાર ધન છે, તો આની ઉપર કઈ દિશામાં બળ લગાડે? બંને ધન છે. જો આ પહેલો ધન, આ બીજો ધન. હું એમ કહું આ 1 નંબર, આ 2 નંબર, તો આના વડે આની ઉપર બળ લાગે? તો કે તમે કયો લાગે. આકર્ષણ કે અપાકર્ષણ? તો કે અપાકર્ષણ, એટલે દૂર જાય. એનો મતલબ આને કઈ તરફ ધક્કો મારે? જમણી બાજુ કે ડાબી બાજુ? ઝડપથી જમણી બાજુ. એટલે આમ ગતિ કરે, આમ ધક્કો મારે, આમ બળ લગાડે. તો હવે એવી રીતે આ Q1 વિદ્યુતભાર, આ Q2 વિદ્યુતભાર, તો મારે આની ઉપર લાગતું બળ શોધવું. આની ઉપર, તો આની પર કોણ બળ લગાડે? તો કે Q1. કઈ તરફ? આમ લાગશે કે નીચેની તરફ લાગશે? ક્રોસમાં. ક્રોસમાં ઉપર કે ક્રોસમાં નીચે? ક્રોસમાં નીચે. એટલે આની વડે આની ઉપર બળ લાગ્યું. જો આવી રીતે. કોણે લગાડ્યું? જોજો, બળ લાગ્યું. બળ એટલે F. જે બળ લગાડે એ પાછળ, જેની પર લાગતું હોય એ આગળ. કોણ બળ લગાડે છે? 1. તો પાછળ 1 લખવાના.
કોની પર બળ લાગે છે? 2 ઉપર, એટલે આવું. શું લાગે છે? બળ. કયા સ્વરૂપે? સદિશ સ્વરૂપે, એટલે સદિશ. તો આને શું વંચાય? 1 વડે 2 પર લાગતું બળ આ દિશામાં. F21. મને સીધી ભાષામાં જવાબ આપો. આમાં બળ કોની પર લાગે છે? કોની પર? તો કે 2 પર. કોના વડે? તો કે 1 વડે. જે બળ લગાડે ધક્કો મારશે એ પાછળ, જેની પર લાગશે એ આગળ. ક્લિયર ને? કેમ કે આનો જવાબ તમારે મને આપવાનો છે. ઓકે, ચાલો હવે માની લ્યો મારે આની પર લાગતું બળ શોધવું. આની પર લાગતું, બંને ધન કે ઋણ? તો કે બંને ધન. આની પર અપાકર્ષણ બળ લાગે, આકર્ષણ બળ. આ Q1 છે એ આ તરફ જાય કે આ તરફ જાય? બંને ધન છે. ઘણા બધા તો હજી વિચારે છે કે આ ચાલે છું. આ બંને ધન, તો આકર્ષણ કે અપાકર્ષણ? તો કે અપાકર્ષણ. અપાકર્ષણ, આકર્ષણ કહું તો નજીક આવે, અપાકર્ષણ એટલે દૂર જાય. તો આ વિદ્યુતભાર કઈ તરફ જાય? તો કે આ તરફ, એટલે આ તરફ બળ લાગે. હવે કોની ઉપર બળ લાગ્યું? 1 પર. કોણે લગાડ્યું? 2. જે લગાડે એ ક્યાં આવે? પાછળ, એટલે F. કોણ લગાડે છે? 2 નંબર. કોની પર લાગે છે? 1 પર, એટલે સદિશ. 1 વડે 2 પર લાગતું બળ, 2 વડે 1 પર લાગતું બળ. ક્લિયર ને? પેલા આટલું ક્લિયર હોવું જોઈએ. આ સંજ્ઞા સમજી લેજો. બળ લગાડે ઈ પાછળ, તેની પર બળ લાગે ઈ આગળ. થાકી ગયો? ફરીથી. બળ લગાડે ઈ પાછળ, જેના પર બળ લાગે ઈ આગળ. ક્લિયર ને? ચાલો હવે લખાણ લખીએ, બરાબર ધ્યાન આપજો. ચાલો લખો તો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે વિદ્યુતભાર Q1 નો સ્થાન સદિશ R1 અને વિદ્યુતભાર Q2 નો સ્થાન સદિશ R2 છે. ઝડપથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે તમારી રીતે જ લખાણ લખવાનું છે, જે મનમાં આવે એ પણ જોઈને, અને સાચું ખોટું નહીં. પ્રમાણે વિદ્યુતભાર Q1 અને Q2 ના સ્થાન સદિશ અનુક્રમે કોણ કોણ? Q1 નો સ્થાન સદિશ R1, Q2 નો સ્થાન સદિશ R2, એટલે Q1 અને Q2 ના સ્થાન સદિશ અનુક્રમે. ચાલો જલ્દી. R1 અને R2 છે. ક્લિયર? ચાલો ઓકે. હવે ધ્યાન આપજો. પેલા મને એક કામ કરો. આ બંને વિદ્યુતભારો વચ્ચે કંઈક લાગે. શું લાગે? બળ. કયું બળ? કુલંબીય બળ. હજી હમણાં થોડી વાર પહેલા સમજો. 2 વિદ્યુતભારો વચ્ચે કેવું લાગે? કુલંબીય બળ. મગજની અંદર ફિક્સ 2 વિદ્યુતભાર વચ્ચે કયું બળ લાગે? એક જ જવાબ, કુલંબીય બળ. ઓકે, એક કામ કરો. બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું કુલંબીય બળ છે ને અદિશ સ્વરૂપે લખાવો. અદિશ સ્વરૂપે. કોઈ સદિશની નિશાની મારે જોઈતી નથી, તો લખીએ. હવે બંને વિદ્યુતભાર વચ્ચે લાગતું કુલંબીય બળ કયા સ્વરૂપે કીધું? અદિશ સ્વરૂપે. અદિશ સ્વરૂપે. સદિશ સ્વરૂપે પછી લખશું. પેલા અદિશ લખાવો બળ. બળ એટલે F ઇઝ ઇક્વલ ટુ K. બંને વચ્ચે એટલે પેલો Q1 બીજો Q2, એટલે Q1 Q2 અપાન બંને વચ્ચેનું અંતર R કહી દો, તો અપાન R સ્ક્વેર. ક્લિયર? આટલું પાક્કું ને? ઓકે, બરાબર છે. ચાલો હવે ધ્યાન આપજો. મારે આ જવાબને હવે લખવો છે સદિશ સ્વરૂપે. કયા સ્વરૂપે? સદિશ સ્વરૂપે. આપણે અદિશ નથી લખવાના, આપણે સદિશ લખવાના. તો સદિશ લખવું હોય તો કાંઈ નહીં, જે સદિશ હોય એને સદિશ બનાવો. અને સદિશની વાત કરો એટલે પાછળ એક નાની અમથી વાત આવે. આવી કંઈક કદાચ આવું કંઈક જોયેલું હોય તો, સર આવું કઈ જગ્યાએ જોયું છે આપણે? એકમ સદિશ 11મા ધોરણની અંદર જોતા હતા. એકમ સદિશ, કોઈ પણ સદિશ લખો તેની પાછળ એકમ સદિશ લખવો પડે, બરાબર ને? તો એવી રીતે આને સદિશ સ્વરૂપે લખો તો હવે લખવાનું. હવે બળને સદિશ સ્વરૂપે લખતા. અદિશ સ્વરૂપે એટલે લખું કેમ કે સરળતા રહે એટલે. ચાલો સદિશ સ્વરૂપે લખાવો એટલે આની પર સદિશ. બળ કેવી રાશિ? સદિશ રાશિ. એ બધાને સદિશ નહીં કરવા માંડવાનો, જે સદિશ હોય એને જ કરવાના. બળ કેવા? સદિશ.
મને મજા આવશે. કે સદીશ કે અદીશ? કે અદીશ. મેં એવું કાંઈ નથી કીધું. મેં જો કે ને બનાવું ત્યારે હું એક વખત એને જ બોલો કે સદીશ છે. એ અચળાંક છે એટલે કે ની ઉપર સદીશની નિશાની ન હોય. Q1 Q2 બંને કેવા સદીશ નથી. પેલા લેક્ચરમાં જોયું Q1 Q2 સદીશ છે નહીં. એ કન્ફ્યુઝ નહીં થતા. આ સદીશ નથી. આર અંતર સદીશ હોય નહીં. પણ સદીશ સ્વરૂપે લખો તો અહીંયા એકમ સદીશ લખવો પડે એટલે લખી દઉં આર કેપ. આર કેપ એટલે એકમ સદીશ. આટલું ક્લિયર? જવાબ નથી પૂરો થયો. આ સદીશ સ્વરૂપે સાદું બળ લખ્યું. હવે આપણે શરૂઆત કરીએ. જોજો, મારે આ બળ લખવું હોય તો આ બળને બોલાય શું? પેલા 2 વડે 1 પર લાગતું બળ એટલે વિદ્યુત ભાર 1 પર 2 વડે લાગતું બળ. વિદ્યુત ભાર 1 પર 2 વડે લાગતું બળ. તો અહીંયા લખી દો. હવે વિદ્યુત ભાર Q1 પર Q2 વડે લાગતું બળ. સેન્ટેન્સ વાંચો અને સદિશ સ્વરૂપે લખવાનું. Q2 વડે એટલે 2 વડે 1 પર લાગતું બળ સદિશ. જો થઈ ગયું. 2 વડે 1 પર લાગતું બળ પણ સદિશ ઇઝ ઇક્વલ ટુ કે ના કે બેઠા Q1 Q2 એટલે બંને હોય જ તે Q1 Q2. હવે ઉભા રહેજો. અહીંયા 1 2 આવી ગયા ને તો અહીંયા 1 2 લખવાના. R1 2 પણ એનો સ્ક્વેર છે. મિત્રો એક વસ્તુ સમજજો, આની ઉપર સ્ક્વેર છે એનો મતલબ આ મૂલ્ય છે. મૂલ્ય છે એટલે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. સીધા ઉપર સ્ક્વેર કરી નાખો. અને હવે મહત્વનો ભાગ, અહીંયા આર કેપ નહીં. જેમ તમે અહીંયા 1 2 આવ્યા તો અહીંયા 1 2 લખાય. એવી રીતે અહીંયા 1 2 એટલે R1 2. આવું કહેવા માંગુ છું. આટલું ક્લિયર હોવું જોઈએ. પાક્કું ને? આગળ જઈએ. હવે તમે મને છે ને જાતે લખાવવાનો પ્રયત્ન કરો. આ કોના વડે કોની પર લાગતું હતું? વિદ્યુત ભાર Q1 પર Q2 વડે. Q1 પર Q2 વડે. એક કામ કરીએ, ઉભા રહેજો. આ આર કેપ 1 2 છે ને એને હું થોડાક સમજાવું. બરાબર ધ્યાન આપો. એકમ સદિશ. એકમ સદિશનું સૂત્ર શું હતું? તો કે તે સદિશ છેદમાં તે સદિશનું મૂલ્ય. આટલું ક્લિયર હોવું જોઈએ મિત્રો. નથી આવડતું તો હવે સમજી લો. એકમ સદિશ એટલે આ જે બેઠો છે એ સદિશ અહીંયા બેઠો લખવાનો અને એનું મૂલ્ય અહીંયા લખવાનું. એટલે ઘણી વખત લોકો આવું પણ લખે. આમાં આપણે ક્યાંય અટવાવાનું છે નહીં. આવું લખે તો આને મૂલ્ય જ કહેવાય. આ બધાનો મતલબ એક સરખો છે. મહેરબાની કરીને ધ્યાન આપજો. આ બધું એક સરખું છે. આ મૂલ્ય મૂલ્ય મૂલ્ય. પક્કું ને? ચાલો ઓકે. હવે ઉભા રહ્યો. ચાલો હવે આની વાત કરું. અહીંયા R12 લખીએ. R12 કેપ. આને કેવી રીતે લખાય? ઉપર સદિશ છેદમાં મૂલ્ય. સદિશ લખો તો પહેલો પહેલો બીજો બીજો. તો હું બોલો છો જુઓ. R1 પહેલો માઇનસ R2 બીજો. પહેલો પહેલો બીજો બીજો. સદિશ છેદમાં એનું મૂલ્ય. મૂલ્ય એટલે માનાંકમાં. R1 માઇનસ R2. બસ ખાલી આવું કહું છું, બીજું કાંઈ જ કહેતો નથી. એટલે ટૂંકમાં આવું દેખાય ને તો આવું લખાય. પાક્કું ને? પહેલા પહેલા બીજા બીજા. ઉપર જે આવ્યા એને સીધા લખો માનાંકમાં. દાખલા ગણો ત્યારે આનો મતલબ સમજાવીશ પણ અત્યારે આટલું સમજો. ક્લિયર? અને કિંમત ઉચકીને અહીંયા મૂકી દો. ચાલો મૂકીએ. F12 સદિશ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપન ઉભા રહેજો R12 સ્ક્વેર. મેં થોડી વાર પહેલા કીધું આ મૂલ્ય છે ને? આ મૂલ્ય છે. મૂલ્ય છે તો માનાંકમાં આવું લખાય. જોજો હવે કન્ફ્યુઝ નહીં થતા પણ સમજજો. મૂલ્ય એટલે માનાંકમાં. પહેલું પહેલું બીજું બીજું. R1 માઇનસ R2 સ્ક્વેર. પતી ગયું. એ મૂલ્ય છે કે નહીં એટલે માનાંકમાં. સ્ક્વેર છે એટલે સ્ક્વેર. અને 1 2 લખવો હોય તો પહેલામાંથી પહેલું બાદ કરવાનું, બીજામાંથી બીજું. એટલે ટૂંકમાં આ પદને આવું લખી શકાય એમ. ઉપર કેપ નથી. જો ખાલી એકલા છે તો એકલા જ લખો. હશ, આ લખીને ખા. સોરી, આ લખીને ખા. હા, એ માફ કરજો, આ લખીને ખા. હવે આને લખવાના છે. આની પાછી પરીક્ષા ચાલુ થઈ એટલે આને ઉચકીને લખો. અહીંયા લખો R1. મિત્રો કન્ફ્યુઝ નહીં પડતા. અહીંયા ચાલો R2
બાય છેદમાં R1 માઇનસ R2. ક્લિયર ને? ચાલો સાદું રૂપ આપી દો ઝડપથી. F12 સદિશ ઇઝ ઇક્વલ ટુ ઉપરનું પદ પહેલા બેઠું લખી દઉં કે Q1 Q2 અને માનાંકની અંદર R1 માઇનસ સોરી માનાંકની કાઉન્સમાં માનાંકની ભૂલમાં પણ નહીં છેદમાં ચાલો આ માનાંકમાં 2 વખત આ માનાંકમાં 1 વખત એટલે બંનેનો થઈ જાય ક્યુબ એટલે શું લખાય R1 માઇનસ R2 હોલ ક્યુબ. ક્લિયર છે? આગળ જઈએ જોતા જજો બરાબર. આ તમારું પહેલું સમીકરણ આવ્યું એટલે આને આપી દો સમીકરણ નંબર 1. ઠીક છે? આ તમારું પહેલું સમીકરણ. હવે મિત્રો જવાબ આપો તો મને આ શું મળ્યું તો કે 2 વડે 1 પર લાગતું બળ એનો મતલબ કે આના વડે આની પર લાગતું બળ તમે આ શોધી નાખ્યું. હવે શું શોધવાનું તો કે આના વડે આની પર લાગતું બળ એટલે Q1 વડે Q2 પર લાગતું બળ બધા સેન્ટેન્સ છે અહીંયા. હવે વિદ્યુતભાર Q1 Q2 પર વિદ્યુતભાર Q2 પર Q1 વડે લાગતું બળ ગોખવાનું નથી હો, ખાલી સમજાવું છું. ચાલો લખીએ. હવે કોની પર બળ લાગે છે આની પર. હવે વિદ્યુતભાર Q2 પર બોલો તો આ સાથે સાથે Q2 પર લખાવો આગળ Q1 વડે લાગતું બળ. ક્લિયર ને? ચાલો હવે તો તમને આવડે જ છે. મને ઝડપથી સમીકરણ લખવા મળો તો કે F કોણ બળ લગાડે છે Q2 પર Q1 વડે લગાડે છે પાછળ કોની પર લાગે તો કે 2 પર તો કે કયા સ્વરૂપે સદિશ સ્વરૂપે. જો અહીંયા 1 2 અહીંયા 2 1 થઈ ગયા. ચાલો આગળ લખાવા લાગો કે Q1 અને Q2 બંને છે જ તે અંદર તો અહીંયા લખી દો Q1 અહીંયા લખી દો Q2. ચાલો હવે તમારી અગ્નિ પરીક્ષા લખાવો છેદમાં R² એટલે R21 સ્ક્વેર અહીંયા હોય અહીંયા પાછું અહીંયા હું લખવાનો એકમ સદિશ R21. ક્લિયર? આગળ જઈએ. ચાલો હવે આની માહિતી આપી દો ઝડપથી તો કે R21 હવે તમને આવડે. ચાલો લખાવો R2 માઇનસ R1 બાય છેદમાં માનાંકમાં R2 માઇનસ R1. ક્લિયર? આખાને ઉચકીને ક્યાં મૂકી દેવાની અંદર અને આનો જે સાદરૂપ આપવાનો એ જોતા જાજો આવડશે. F21 સદિશ ઇઝ ઇક્વલ ટુ ચાલો કે Q1 Q2 અગ્નિ પરીક્ષા તમારી આને લખાવો સદિશ સ્વરૂપે માનાંકમાં R2 પછી માઇનસ R1 આખાનો સ્ક્વેર. એ મિત્રો આમાં કાંઈ ભૂલ થવી નહીં જોઈએ. બેઠું આ અહીંયા જુઓ એટલે આ ઉચકીને અહીંયા એમ એટલે લખીએ R2 માઇનસ R1 છેદમાં R2 માઇનસ R1 આ 2 વખત આ 1 વખત એટલે 3 વખત. ચલો લખીએ F21 સદિશ ઇઝ ઇક્વલ ટુ લખીએ કે Q1 Q2 બ્રેકેટમાં R2 માઇનસ R1 બ્રેકેટ ઓવર છેદમાં 2 વખત 3 વખત એટલે R2 માઇનસ R1 આખાનો ક્યુબ. ક્લિયર છે? કોના વડે કોના પર લાગતું બળ? 1 વડે 2 પર લાગતું બળ. આ કોણ હતું 2 વડે 1 પર. ચાલો આને આપી દીધું સમીકરણ નંબર 1 આને આપી દો સમીકરણ નંબર 2. મહત્વની સમજાવવાની શરૂઆત કરો. બરાબર ધ્યાન આપજો જોતા જજો. કે Q1 Q1 Q2 Q2 સર આ તો સરખા છે કાંઈ વાંધો નહીં. R1 R2 R2 R1 સર આ ઉલટા છે દેખાય છે R1 R2 R2 R1 એનો મતલબ આ ખાલી ઉલટા છે. ઉલટા છે તો સરખા કરી નાખીએ. એક કામ કરીએ આ આમ છે જગ્યાએ આમ ફેરવી નાખું તો બાર કઈ નિશાની આવે માઇનસ તો આની જેવા થઈ જાય એમ ખબર પડે છે ને. તો આને ફેરવી નાખો. આને ફેરવો તો નીચે વાળાને ફેરવવા પડે તો ફેરવીએ. ચાલો હવે આ સમીકરણ પરથી આગળ જોવો F21 ઇઝ ઇક્વલ ટુ તમારે ફેરવવાના છે હું નહીં કહું. ચાલો લખાવો કે Q1 Q2 એ ફેરવો તો શું થઈ જાય R1 માઇનસ R2 ફેરવા તો આગળ શું નીકળે માઇનસ એટલે માઇનસ છેદમાં હવે મજા આવશે માનાંકમાં ફેરવો R1 માઇનસ R2 આખાનો ક્યુબ. ચાલો અહીંયા માઇનસ નીકળે કે ન નીકળે
આવે જ ને, એમાં શું છે સર? અહીંયા ફેરવા તો લખવા જ પડે, અહીંયા લખાતા અહીંયા લખ. એ ભૂલમાં આવે નહીં. 10મું ધોરણ, હું એમ કહું માનાંકની અંદર 8, આમ કરો આમ લખો ગમે એમ લખો 8 જ થાય. હું એમ કહું માનાંકમાં એ, તો એ જ થાય. હજી થોડીક વસ્તુ સમજજો મારી વાત. હું આવું લખું a માઇનસ બી આખાનો વર્ગ, વર્ગ લખો, બેકી ઘાત હોય તો ગમે એમ ફેરવી નાખો, માઇનસ નીકળે નહીં. બેકી ઘાત મગજની અંદર ફિક્સ કરો, બેકી ઘાત એટલે તમે આવું લખ નાખો b માઇનસ a આખાનો વર્ગ. આ સાચું છે, કોઈ ખોટું ન પાડી શકે. પણ આવું હોય a માઇનસ બી આખાની 3. કેવી ઘાત છે આ? એકી ઘાત. એકી ઘાત હોય તો ફરક પડે, તો એનો મતલબ 12 માઇનસ લખવા પડે અને પછી b માઇનસ a આખાનો ઘન. હવે આ સાચું છે. બેકી ઘાતમાં કોઈ ફરક પડે નહીં, એકી ઘાતમાં ફરક પડે. અને જો માનાંક આવી ગયો તો તમે ધન્ય થઈ ગયા. ભલે ની એકી ઘાત હોય, દુનિયાની ગમે એ ઘાત હોય, માનાંક હોય એટલે એને કોઈ ફરક પડે નહીં, તો પ્લસ થઈ જાય. પક્કું? લખી નાખજો આ. ઓકે, ચાલો. અને આ 2 1 હતા, 1 2 લખાય તો આગળ માઇનસ નીકળે ના. શું કામ? માનાંક છે, હે ને? ચાલો આની નાની કમ્પેરિઝન કરો તો k q1 q1 q2 q2 r1 r1 r2 r2 r1 r1 r2 r2 ક્યુબ ક્યુબ. સર આ તો બંને સરખા થઈ ગયા, તો સાચું જ છે, બંને સરખા થઈ ગયા. બંને સરખા, પણ અહીંયા આગળ કઈ નિશાની છે? માઇનસ. તો આ બરાબર આ. તેથી આને આપી દો સમીકરણ નંબર a, એટલે સમીકરણ 1 અને a પરથી. તેથી સમીકરણ, એક કામ કરીએ, આવું નથી કરવું, તમને છે ને સીધું એક એ તેલ લેવા ગયું, આ આમ નામ રહેવા ગયો, F21 સદીશ. ચાલો મિત્રો, હું જેની નીચે અંડરલાઈન કરું એની જગ્યાએ શું લખીએ? કાંઈ ઈ તો આ છે અને ઈ તો આ છે, તો એને તો F12 કહેવાય આટલા ભાગને. તો માઇનસ ના માઇનસ એમ નામ F12 આવી ગયો જવાબ. હે સર, આ શું જવાબ આવ્યો? આઘાત અને પ્રત્યાઘાત હંમેશા સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય છે. એક જણો ધક્કો મારે તો સામે બીજો ધક્કો મારે જ તે. બરાબર ને? આને આમ ધક્કો મારે તો આ એમ નામ રે નહીં, ઈ સામે એને ધક્કો મારે જ તે. તો એવું થયું કે કુલમનો નિયમ આઘાત અને પ્રત્યાઘાતી ન્યૂટનનો કયો નિયમ છે? ત્રીજો નિયમ. એને ન્યૂટનની ગતિનો કયો નિયમ? ત્રીજો નિયમ. એટલે કે કુલમનો નિયમ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું શું કરે છે? સમર્થન કરે છે. આ શબ્દ મહત્વના છે, લખીએ. આમ કુલંબ નો નિયમ એ ન્યૂટનની ગતિના ત્રીજા નિયમનું સમર્થન કરે છે. સમર્થન કરે છે. સમર્થન કરે છે તો